અમદાવાદમાં સલામતીને લઈને ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે। શહેરમાં સામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા હોય અને વિસ્તારમાં પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરના ગરીબનગર 4 રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો ટોળું વળીને ઉભા હતા। જે સમયે બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ડીડી પ્રજાપતિ અને તેમનો સ્ટાફ ત્યાંથી પસાર થતા હતા ત્યારે ટોળું વડેલા લોકોને હટાવવા માટે તેમની સાથે વાતચીત કરી હતી। તેવામાં કેટલાક લોકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી સરકારી જીપ પર પથ્થરમારો કર્યો હતો, જે પથ્થરમારામાં પોલીસની ગાડીને નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ પથ્થરમારા અને પોલીસ પર હુમલાની જાણ થતા આસપાસના અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરો વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ઘટનામાં ફૈઝલ શેખ, મહેફૂઝ તથા ફઝલના બહેન અને ભાભી સહિતના 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પથ્થરમારા અને હુમલાની બનાવની જાણ થતા પોલીસ તપાસ શરૂ કરતા હકીકત સામે આવી કે ફઝલ શેખ બાપુનગરની એક મહિલા બુટલેગરનો પુત્ર છે। છેલ્લા કેટલાય સમયથી બાપુનગર વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ હોવાથી પોલીસ સાથે અવારનવાર બુટલેગરોનું ઘર્ષણ અને બોલાચાલી થઈ રહી હતી, જેમાં ગઈકાલે આ હુમલો કરવામાં આવ્યો હતો। સાથે જ હુમલા સમયે એક આરોપી મહેફૂઝ તલવાર લઈ આવી પોલીસની મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી પોલીસ ટોળા વિરુદ્ધ રાયોટિંગ, મારી નાખવાની ધમકી આપવી, સરકારી સંપત્તિને નુકસાન તથા હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।